નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જુનાગઢ અને ગીર સોમનાથ મળી કુલ 17 લાખથી વધુ મતદારો નિર્ભીક રીતે મતદાન કરી શકે એ જ અમારી પ્રાથમિકતા। ચૂંટણી એલાન પછી જિલ્લા કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ। નરસિંહ મહેતા યુનિવર્સિટીએ નર્સિંગના 70% વિદ્યાર્થીઓને નાપાસ કરતા NSUIએ કર્યો હોબાળો। તટસ્થ મૂલ્યાંકનની ખાતરી આપતા રજિસ્ટ્રાર। વડતાલ સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત દેશભરમાં યોજાયો મહારક્તદાન કેમ્પ। 7 દેશમાં પણ થયું આયોજન। હોળી ધૂળેટીનું કાઉન્ટડાઉન શરૂ। રાધા દામોદરજી મંદિરે હોળીના રસિયાનો કાર્યક્રમ સંપન્ન। નાગર પરિષદની બહેનોએ ગોપી ભાવે રસેશ્વરની કરી આરાધના। અને ચુવાળિયા કોળી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે શૈક્ષણિક રથનું ભ્રમણ। રાજકોટમાં કોળી કન્યા છાત્રાલયના નિર્માણ માટે નાખવામાં આવી ટહેલ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈશું, તે પહેલા લઈએ એક બ્રેક।